ભારતીય સૈન્ય દ્વારા ગઈકાલે મંગળવારે રાત્રે ભારત પાકિસ્તાન સરહદે આવેલા મનાતા આતંકવાદીઓના 9 જેટલા ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે 7મી મે તથા 8મી મેના રોજ ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમ ભારતમાં યુદ્ધ અભ્યાસ માટેની કામગીરીઓ ચાલી રહી છે। આ સમગ્ર પ્રોસેસના ભાગરૂપે જામનગરનું એરપોર્ટ હાલ ભારતીય વાયુસેનાના હવાલે કરી દેવામાં આવ્યું છે અને એરપોર્ટના માર્ગ પર સ્થાનિક પોલીસને ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે। આ તકે એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે. સિંઘે જણાવ્યું હતું કે આજે 7 મે અને આવતીકાલે 8 મે એમ 2 દિવસ દરમિયાન જામનગર એરપોર્ટ પર એક પણ કોમર્શિયલ ફ્લાઇટ આવશે અથવા જશે નહીં। અતિ ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ઇન્ડિયન એરલાઇન્સ અને અન્ય વિમાન કંપનીઓએ જામનગર, રાજકોટ, ભુજ સહિતના દેશના સંખ્યાબંધ એરપોર્ટ પર કોમર્શિયલ વિમાનોની ફ્લાઇટની અવરજવર હાલ બંધ કરી દીધી છે અને એરપોર્ટ પર માત્ર ભારતીય એરફોર્સ માટેની જ અવરજવર ચાલુ રહેશે। નવી સૂચના ન આવે ત્યાં સુધી સૌએ આ સૂચનાનું પાલન કરવાનું રહેશે। આ સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે જામનગર એરપોર્ટ ખાતે પોલીસ દ્વારા વ્યક્તિ અને વાહનનું ચેકિંગ આવી રહ્યું છે।